નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. તો આજે કરશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના છે તે હાલમાં 17 તારીખથી 30 તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે થવાના છે. તો ઘણા ઉમેદવારો છે તે ઓપટ આઉટ અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે વેટિંગ લિસ્ટ આપવામાં આવશે કે નહીં તેની વાત છે તે આપણે નિર્જા મેડમ દ્વારા એસઆરપી ગ્રાઉન્ડ ઉપર જે એસઆરપીએફ ગ્રાઉન્ડ છે તેના ઉપર જે ઉમેદવારો ગયા હતા તેઓ ઉમેદવારો પાસેથી માહિતી મળી છે અને ત્યાં લાઈવ નિર્જા મેડમ દ્વારા છે તે કહેવામાં આવ્યું છે અને તે લાઈવ સામે ઉભા રહી અને ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છે. તો આજના વિડીયો કહીશું કે કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટેશન થયા બાદ આજના તાજા સમાચાર છે તે કહી શકાય કે વેઇટિંગ લિસ્ટ આપવામાં આવશે કે નહીં તેની વાત કરશું અને સાથે સાથે ઓપટ આઉટનો વિકલ્પ ઉમેદવારોને અપાશે અને તમામ ઉમેદવારો માટે છે તે સૌથી મોટા સમાચાર આવી શક્યા છે. તો આ વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે ડીબી કાર્યક્રમ છે તે શરૂ થઈ ગયો. કે વાત કરીએ તો 17 તારીખે સૌપ્રથમ જે પ્રથમ દિવસે ડોક્યુમેન્ટેશન કાર્યક્રમ છે તે શરૂ થઈ ગયો છે. જે 12,472 જગ્યા માટે ઉમેદવારોને જે 2 ગણા ઉમેદવારોને બોલાવેલા છે, એટલે કે 22,164 જેટલા ઉમેદવારોને આગામી જે ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવેલા છે. તે વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોસ્વામી દ્વારા છે તે સૌથી મોટા સમાચાર આપવામાં આવેલા છે કે એસઆરપી ગ્રાઉન્ડ જેપુરા બોર્ડ કૃષ્ણનગર એમને પોતે જ કહ્યું છે કે ઓપ્ટ આઉટ ઓપ્શન આપવામાં આવશે અને સાથે સાથે જે વેટિંગ લિસ્ટ છે તે ઓપ્શન આપવામાં આવશે કે નહીં. તો હાલ ઓપ્ટ આઉટ ઓપ્શન છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે તેવું એસઆરપી ગ્રાઉન્ડ જયપુર બોઘા કૃષ્ણનગર જે ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા મેડમ સાથે વાત થયેલા ઉમેદવારો પાસેથી આ માહિતી મળેલી છે. એલઆરડીના ઉમેદવારોને છે તે નિશ્ચિત રહો અને સલામત રહો અને હાલ જે ડોક્યુમેન્ટેશનમાં જે અલગ અલગ ખાતામાં કોઈ પણ તૈયારી કરતા હોય તેમાં તૈયારી રહો અને જે પહેલેથી જોબ મળેલી છે તેવા મિત્રો છે તે એલઆરડીમાં ખાસ છે ઓપ્ટ આઉટ આપજો. તો એલઆરડી જે ડોક્યુમેન્ટેશન છે તે અપડેટ છે તે આવી શકી છે. તો સૌપ્રથમ જે 17 તારીખે ડોક્યુમેન્ટેશનની જે માહિતી છે તે આપણે આજના વિડીયોમાં છે. તો સૌપ્રથમ વ્યવસ્થાની વાત કરીએ તો સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ સુવ્યવસ્થિત સારી રીતે ચાલી રહી છે. ક્યાંક પણ અગવડનો સામનો કરવો પડતો નથી. ઉમેદવારોએ તેમના માર્ક્સના આધારે બોલાવવામાં આવ્યા છે. એટલે કે સૌથી મોટા સમાચાર કહી શકાય કે ઉમેદવારોના ડોક્યુમેન્ટેશન માટે માર્ક્સના આધારે બોલાવવામાં આવી રહ્યા છે. માર્ક્સ આજે જે ડીવીમાં બોલાવવામાં આવેલા હતા તેઓ તમામ મિત્રોને છે 100+ માર્ક છે તે અંદાજિત છે. એટલે કે કહી શકાય આસપાસ છે. આના પરથી કહી શકાય કે માર્ક્સના આધારે ક્રમબદ્ધ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે ઉમેદવારોને ડોક્યુમેન્ટેશનમાં છે તે ક્રમવાઇઝ એટલે કે જે માર્ક મળેલા છે એક્ઝામમાં તેના આધારે છે તે બોલાવવામાં આવેલા છે. અને સરળ પ્રક્રિયાની વાત કરીએ તો સમગ્ર દસ્તાવેજ વેરિફિકેશન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે. અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારોએ દસ્તાવેજનો અભાવ પડતા મોકલવામાં આવ્યા હોય એવા સમાચાર નથી. એટલે કે તમામ જે મિત્રો ડીવી લિસ્ટમાં જવાના છે તેવા મિત્રો છે તે હાલ મૂંઝાવું નહીં. કોઈ પણ જો તમારી પાસે દસ્તાવેજ નહીં હોય તો તમને ભરતી બોર્ડ દ્વારા 5 થી 6 દિવસ અથવા જે તેનો ટાઈમ આપવામાં આવશે તે ટાઈમે તમારે ભરતી બોર્ડમાં જઈ અને જે તમારું ડોક્યુમેન્ટેશન ઘટતું હોય તે આપી દેવાનું રહેશે. જરૂરી દસ્તાવેજ અને નોંધ ખાસ ઉમેદવારોએ લઈ કે 1978 પહેલાના જે દસ્તાવેજ જો તમારી પાસે પિતા કે દાદીનું એલસી લિવિંગ સર્ટિ 1978 પહેલાનું હોય તો તમારે પેઢીનામું કરવાની જરૂર નથી. એટલે કે ઘણા ઉમેદવારો 1978 દાખલો હોવા છતાં વાત કરીએ તો જો 1978 નો દાખલો જો તમારે દાદા દાદીનો હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી. જો તમારી પાસે 1978 પહેલાનું ન હોય એલસી તો જ તમારે છે તે પેઢીનામું કરાવવું જરૂર છે. આ ખાસ તમામ મિત્રો વાત છે તે યાદ રાખજો. દસ્તાવેજોની પ્રમાણિક નકલની વાત કરીએ તો શક્ય હોય ત્યાં સુધી પ્રમાણપત્ર કોઈ કરીને લઈ જવા. બાકી દસ્તાવેજની નકલ પર તમારી સહી કરીને વિશ્વ પ્રમાણે સેલ્ફ એક્સેપ્ટ પણ કરી શકો છો. એટલે કે હાલ ટ્રુ કોપીની જરૂર નથી. જો તમારી પાસે તમારે લઈ જઈ તો લઈ જાઓ, બાકી અંદર ટ્રુ કોપી માંગતા નથી. ફોટોગ્રાફ હાલમાં ફોટોગ્રાફ સાઈઝનો ફોટો માંગવામાં આવતો નથી. તેઓ છતાં સલામતી તમારી સાથે થોડા ફોટા રાખવા. એટલે કે હાલ ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ઉમેદવારો વચ્ચે માંગવામાં નથી આવતા. તે માહિતી જે ડોક્યુમેન્ટેશન માંથી થઈ ગયેલા ઉમેદવારો પાસેથી આમાં લાઈવ અપડેટ મળેલી છે. મૂળ દસ્તાવેજોની વાત કરીએ તો સક્રિયમાં તમામ મૂળ દસ્તાવેજ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે છે ઉમેદવારોએ ભરતી બોર્ડ જે તમારે તારીખ છે ત્યાં સ્થળે જવાનું રહેશે. અને સાથે ટ્રુ કોપી જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારે ખાસ કરાવીને લઈ જવા. અને ન રહ્યો તો ફાઇનલી જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે તે તમારે ભરતી બોર્ડની જ્યાં તમારી તારીખ છે ત્યાં લઈને લઈ જવાના રહેશે. અને સાથે સાથે જો તમે કોઈ પણ પ્રકારનું સીસીસી જે નેશનલ સર્ટિફિકેટ હોય, રમત ગમતના કોઈ પણ સર્ટિફિકેટ હોય તો
તો તમારે ભરતી બોર્ડે જ્યારે ડોક્યુમેન્ટેશન થશે ત્યારે ઓફિશિયલ આપવાના રહેશે. ત્યાર પછી જ્યારે ફાઇનલ માર્ક આવશે ત્યારે તેમાં ઉમેરીને જે માર્ક છે તે તમારે આવતા હોય છે, માટે તમારે ફરજિયાત આપવાનું રહેશે. કોલ લેટર અને પોલીસના દાખલાની વાત કરીએ તો હાલ ઘણા મિત્રો પાસે પોલીસ કોન્સ્ટેબલ પીએટી અને પીએસટી ના જે કોલ લેટર ખોવાઈ ગયા તો તમામ મિત્રોએ મૂંઝાવવાની જરૂર નથી. અને હાલમાં દોઢ પીએટી ના પરીક્ષા વેટિંગ એક્ઝામના કોલ લેટરની જરૂર નથી. પોલીસમાં દાખલાની પણ હાલ જરૂર નથી, એટલે કે પોલીસના દાખલો પણ છે તે હાલ નથી માંગતા. અને જે પીએટી અને પીએસટી જે કોલ લેટર છે તમારી પાસે ન હોય તો હાલ મૂંઝાવવાની જરૂર નથી. ત્યાં તમને તમામ માર્ક અને તમારું નામ અને કેટલામાં રનિંગ પૂરું કર્યું તેવી તમામ માહિતી છે જે તમને આપી દેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા સુચાર અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે, એટલે કે ભરતી દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીત અને સારી રીતે ઉમેદવારોને વ્યવસ્થા રીતે અને ક્રમ વાઇઝ એટલે કે માર્કના આધારે ડોક્યુમેન્ટેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે. અને નવી ભરતી છે તે આગામી જે આપણને માહિતી મળતો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવવાની તે પણ હાલ ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની અપડેટ આપવામાં નથી આવેલી કે નવી જે 15,000 પ્લસ જગ્યા માટે જે ભરતી આવવાની છે તો હવે ક્યારે આવી શકે તે ન કહી શકાય. ફક્ત જે ડીવી લિસ્ટ છે તે પૂરું થયા બાદ જ જો મિર્ઝા મેડમ દ્વારા માહિતી મંગાવવામાં આવે અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર gprb.gujarat.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવે તો જ છે તે ઓફિશિયલ માનવું. ત્યાં સુધી આપણે તૈયારીમાં લાગી જવું. તો જો આજના વિડીયોની માહિતી ખાસ સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.